અત્રે ઉપસ્થિત મારા વડીલો તેમજ મહેમાનગણોને આજના દિનના ભાવનગર જિલ્લાના ખરકડી ગામની દીકરી ધાંધલા રીતુના છચ્છદ નમન. મા અને માતૃભૂમિને સૌથી પહેલાં મારા વંદન. એ કદાચ પિતાએ આપેલ શ્રેય સંસ્કારો પૈકી એક ગણી શકાય. તો આજે હું તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ છું. આપણે સૌ જાણીએ જ છીએ કે દરેક કવિઓ તેમજ લેખકોએ માતા અને તેના માતૃત્વની ઉપમા આપી છે, પણ ક્યાંય પણ કે ક્યારેય પણ પિતા વિશે ઉપમા આપવામાં આવી નથી કે તેના વિશે લેખ પણ લખવામાં આવ્યા નથી. બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી તેમને માતૃપ્રેમ નિબંધ આવે છે, પણ ક્યાંય પણ પિતૃ પ્રેમ નિબંધ નથી આવ્યો. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્ત્વ કહેવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે છે, પણ તેનો મલ કોઈ જાણે છે નહીં. તો ચાલો આજે હું જણાવું. પિતા એટલે એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, તે જ પ્રમાણે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે સાહેબ એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું? પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. પણ જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજી, પણ છાણા વેડતી માં ન મરતી. પણ હું તમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે તમે એકવાર એ બાળક પાસેથી જાણી તો જોજો, જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યા છે, પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી, તે બાળકને એકવાર પૂછી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે. એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું સ્કૂલે જતો, છોડવા આવેલા પપ્પાને પાછો વળી ટાટા કહેતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું કોલેજ જતો, જ્યારે તું કોલેજ જતો, મોજ મસ્તી કરતો કે કોઈ મૂંઝવણ અનુભવતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. પણ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવા તારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલાં તને એ વિચાર કેમ ના આવ્યો કે પપ્પા છે ને. બસ અહીં ઉપસ્થિત તમામને મારી એટલી જ વિનંતી છે કે તમે તમારા માતા કે પિતાને ક્યારે વૃદ્ધાશ્રમમાં ના મૂકતા, કેમ કે એ છે ને ત્યારે જ તમે છો. તેના વગર તમારું કંઈ અસ્તિત્વ જ નથી. છતાં પણ જો તમારે જાણવું જ હોય ને સાહેબ કે પિતા વગર તમારી ઓકાત શું છે, તો એક દિવસ તમારી જ શેરીમાં તમારા પપ્પા જોડે આંટો મારજો અને એક દિવસ એકલા આંટો મારજો. ખબર પડી જ જશે. જે દિવસે તમે એકલા હશો ને, તમને બોલાવવાની વાત તો દૂર રહી, લોકો તમારી સામું પણ નહીં જોવે. મા ઘરનું ગૌરવ છે ને, તો પિતા ઘરનું અસ્તિત્વ છે. મા પાસે અસ્ત્રોની ધારા, તો પિતા પાસે સંયમ હોય છે. 2 સમયનું ભોજન મા બનાવે છે ને, તો જીવનભરના ભોજનની વ્યવસ્થા પિતા કરે છે. ક્યારે આપણે પડી જઈએ કે ઠોકર લાગે ને, ત્યારે આપણા મોંમાંથી ઓમાં એમ નીકળી જાય છે, પણ જ્યારે રસ્તો લંઘતા ટ્રક પાસે આવીને અચાનકથી બ્રેક મારે ને, ત્યારે આપણા મોંમાંથી ઓ બાપરે એમ નીકળી જાય છે. કેમ કે નાના નાના સંકટો માટે માતા યાદ આવે છે, પણ જ્યારે મોટા સંકટો આવે ને ત્યારે પિતા યાદ આવે છે. પણ હું એટલું જ કહેવા માંગુ છું કે મને મારા પપ્પા કરતાં આ સાંજ વધારે ગમે છે. મને મારા પપ્પા કરતાં આ સાંજ વધારે ગમે છે, કેમ કે પપ્પા તો મારા માટે સારા સારા રમકડા જ લાવે છે. જ્યારે આ સાંજ તું મારા પપ્પાને લઈને આવે છે, જ્યારે આ સાંજ તું મારા પપ્પાને લઈને આવે છે. પિતા એક એવી વ્યક્તિ હોય છે જેના પડછાયામાં દીકરીઓ રાજ કરે છે. બાપ એ અસ્થિ હોય છે સાહેબ, કે જેના પગરખાતાથી પણ તેની દીકરીને પ્રેમ
પ્રેમ હોય છે. જો માં એક એવી બેંક હોય જે તમે તમારા બધા જ દુઃખો જમા કરાવી શકતા હોય, તો હું કહું છું પિતા એક એવું ક્રેડિટ કાર્ડ છે જ્યાં બેલેન્સ ન હોવા છતાં પણ તમને ખુશીઓ અઢળક મળે છે. અરે હું તો પિતા વિશે કહું તેટલું ઓછું છે. તેની માટે મારી પાસે શબ્દ ઘટે, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને એક છેલ્લી પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપીશ કે થાક હતો ચહેરા પર પણ અથાગ પરિશ્રમ કરતા જોયા છે. થાક હતો ચહેરા પર પણ અથાગ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી છતાં પણ ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો ચારે બાજુથી હતી, એકલા હાથે લડતા જોયા છે. કોઈની તકલીફ ગણાવતા ન હતા, પણ અડધી રાત્રે જાગી ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે. પાય પાય ભેગી કરી અમારી ખુશી કરતા જોયા છે, અને એ ખુશીઓ માટે પોતાના સંભળાઓને રોતા જોયા છે. પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતા, વિશેષતા અનેક હતી. પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. પિતા સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આ એ દીકરી છે કે ગઈકાલે જે દીકરીએ દાવ બદલતી વેળા હાકોટા કરતી હતી ને, એની જ આ બેન છે નહીં.